समाचार સાથે હું છું અક્ષય। સંસદમાં રાહુલ ગાંધીની સ્પીચ સમયે અલગ અલગ મુદ્દાઓ પર સત્તા પક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો, પરંતુ તેમાં સૌથી સૂચક હતું રાહુલ ગાંધીનું હિન્દુ ધર્મને લઈને નિવેદન। તેઓએ શિવજીથી લઈને અલગ અલગ ધર્મના ભગવાનના ફોટા અને તેની પાછળનો અહિંસાનો સંદેશ સમજાવ્યો। સાથે તેઓએ ભાજપને હિન્દુ નહીં હિંસક કહ્યું। તેઓએ કહ્યું કે દેશમાં તમામ ધર્મ અને ભગવાન અહિંસાની વાત કરે છે અને મોદી તરફ ઇશારો કરતા કહ્યું કે અહીં હિન્દુ હિંસા કરી રહ્યો છે। આ મામલાને લઈને ભારે ગરમાવો જોવા મળ્યો। સામે મોદીએ હિન્દુ ધર્મનું અપમાન ગણાવ્યું તો અમિત શાહે માફી માંગવાની વાત કરી। આખા મામલે રાહુલે કહ્યું કે મોદી અને આરએસએસ એ હિન્દુ ધર્મ નથી। જો કે આખા મામલે ભારે હોબાળો થયો અને સંસદમાં થયું ધર્મ પર આરપાર। તો સંસદમાં આજે ધર્મને લઈને હોબાળો જોવા મળ્યો હતો। નેતા વિપક્ષ રાહુલ ગાંધી ભારતમાં તમામ ધર્મ અહિંસાનો સંદેશ આપતા હોવાની વાત કરી। સાથે તેઓએ ભાજપ અને આરએસએસને સંબોધતા કરેલા નિવેદને ધર્મ પર આરપારની સ્થિતિ લાવી। રાહુલે કહ્યું કે આપણા મહાપુરુષોએ તમામ ભગવાનોએ આ સંદેશ આપ્યો, ડરશો નહીં અને ડરાવશો નહીં। શિવજી કહે છે કે ડરશો નહીં, કોઈને ડરાવશો પણ નહીં, અને એટલે ત્રિશૂળને જમીનમાં સ્થાપિત કરી દે છે। બીજી બાજુ જે લોકો પોતાને હિન્દુ કહે છે તે 24 કલાક હિંસા કરે છે। આ મુદ્દે અમિત શાહે પ્રત્યુત્તર આપતા રાહુલ પર આરોપ લગાવ્યો કે તેઓએ ધર્મનું અપમાન કર્યું છે। રાહુલે માફી માંગવી જોઈએ। આખા મામલે સંસદમાં બરાબરનો ગરમાવો આવી ગયો। છેલ્લે રાહુલ ગાંધીએ કહ્યું કે તેમનો મતલબ હિન્દુ એટલે આરએસએસ અને મોદી નથી તેવું કહ્યું। शिव जी कहते हैं डरो मत डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं, और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। आप हिंदू हो ही नहीं। Just get me that picture of Shiva. Yes, I'm inside Speaker's office. हिंदू धर्म में साफ लिखा है, सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए। अहिंसा हमारा प्रतीक है। अभय मुद्रा ऐसे कीजिए, अभय मुद्रा। माननीय अध्यक्ष जी, शोर शराबा कर इतने बड़े वाकया को छिपाया नहीं जा सकता। विपक्ष के नेताजी ने कैटेगोरिकली कहा है कि जो अपने आप को हिंदू कहते हैं वो हिंसा करते हैं। मैं फिर से रिपीट करना चाहता हूं, उनका वाक्य था जो अपने आप को हिंदू कहते हैं वो हिंसा की बात करते हैं, हिंसा करते हैं। मान्यवर, इस देश में शायद इनको मालूम नहीं है, करोड़ों लोग अपने आप को गर्व से हिंदू कहते हैं, गर्व से हिंदू कहते हैं। क्या वो सभी लोग हिंसा की बात करते हैं, हिंसा करते हैं? તો આપણે બંને પક્ષની વાત સાંભળી। રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી અને આરએસએસ એ હિન્દુ ધર્મ નથી, હિન્દુ ધર્મ અહિંસાની વાત કરે છે, અને ઇશારો મોદી તરફ કરતા કહ્યું કે કેટલાક હિન્દુઓ એ હિંસા કર્યા કરે છે। આ મુદ્દે આખાય મામલે ધર્મ પર આરપાર થઈ, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તેને ધર્મનો મુદ્દો બનાવ્યો અને પ્રહાર કર્યો કે આખા ધર્મનું અપમાન છે, રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ। આ સ્થિતિમાં આજની સંસદનું સેશન જે છે તેમાં હંગામો ધર્મને લઈને જોવા મળ્યો અને એટલા માટે જ ધર્મ પર આરપાર થઈ। તો આ વિષય પર ચર્ચા કરવા માટે હાલ સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના નેતા દીપકભાઈ જોશી। દીપકભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ એ, રાહુલ ગાંધીએ કહી રહ્યા છે કે આરએસએસ અને મોદીએ હિન્દુ ધર્મ નથી। હિન્દુ ધર્મ તો અહિંસાની વાત તેઓએ કરી, તેઓ શિવજીને પણ બતાવવામાં આવ્યા, પરંતુ આખા મુદ્દાને કોંગ્રેસનું કહેવું છે
કે ભારતીય જનતા પાર્ટીએ ધર્મ પર વાળી લીધું, ક્યાંય ધર્મની વાત નથી? સૌથી પહેલાં તો સમજવાની વાત છે કે ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટી પોતે આ દેશનું બંધારણ છે એના પ્રમાણે વાતચીત કરે છે, બિનસાંપ્રદાયિક છે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે જ્યારે વોટ બેંકની વાતચીત આવે અથવા તો ક્યાંક એવી વાતચીત આવે કે જ્યાં પ્રજાને ગેરમાર્ગે દોરવાની આવે. અત્યાર સુધીમાં તમે જોયું હશે કે 2014ની લોકસભાની ચૂંટણી, 2019ની ચૂંટણી અને 2024ની ચૂંટણી, ત્રણેય ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ કે એની પહેલાં પણ હું તો કહીશ વાતચીત કે હંમેશા એક વિકાસ અને ડેવલપમેન્ટ અને ભારતના હિતનું ભવિષ્ય જોઈને જ હંમેશા રાજનીતિ કરી છે, નહીં કે કોઈ ધર્મના રાજનીતિ ઉપર કરેલી છે. હું આની પહેલાં વાતચીત કરીશ કે કોંગ્રેસની જે માનસિકતા જે છે એ પોતે એટલું જ માને છે કે વોટ બેંક કોણ છે અને જ્ઞાતિ જાતિના ઝઘડામાં ખામ પદ્ધતિ કોણે આપી હતી, ખામ થિયરી કોણે આપી હતી, આનો ઉદ્ભવ કોણે કર્યો હતો? કોંગ્રેસ હતી કરનારી. આજે પણ તમે જોવા જાઓ તો કર્ણાટકની અંદર 2024ની ઇલેક્શનની જ્યારે વાતચીત આવી ત્યારે પણ એ લોકોએ અનામતના નામ ઉપર એ લોકોએ કર્ણાટકની અંદર આ મતપૂડો છંછોડ્યો. કહેવાનો મતલબ એટલો છે, પોતે કરે છે, દોષ બીજા ઉપર આપે છે, પોતે કરી શકતી નથી, કારણ ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકે છે. અને એટલા માટે જ અત્યાર સુધીનો બીજો પણ એક વસ્તુ કહું તમને, હંમેશા આ વખતે આદરણીય નરેન્દ્રભાઈએ પણ આ વાત કરી હતી કે તમે સંસદની અંદર જાઓ તો સંસદને ચાલવા દેજો. હંમેશા તમે જોયું છે છેલ્લા કેટલાય સમયથી કોઈ પણ એક નાનકડો સરખો મુદ્દો મૂકીને સંસદને ચાલવા નથી દેતા. ભાઈ, સંસદને શું કામ ચાલવા નથી દેતા? પ્રજા તમારા પર ભરોસો મૂકે છે, તમને લોકપ્રતિનિધિ કરવાનું ત્યાં આપે છે, ત્યાં તમારા પ્રશ્નો રજૂ કરવાની વાતચીત કરે છે, તો તમારે ત્યાં દાંગા મશેરી કરવાની છે? આની પહેલાં પણ તમે જોયું હશે કે રાહુલ ગાંધીએ હંમેશા, હું ઘણી વખત કહેતો હોઉં છું, એમણે એક વખત વચ્ચે મજાકના ટોનમાં પણ સંસદમાં લીધું હતું, જે આંખ મારવાની વાતચીત આવતી હોય કે હસી મજાકની બાબત હોય. એટલે દીપકભાઈ, આપ જે કહી રહ્યા છો કે રાહુલ ગાંધી આવું અવારનવાર કર્યું છે. આપણી સાથે કોંગ્રેસના નેતા નરેન્દ્રભાઈ બી જોડાયા છે, તેમની સાથે વાત કરીએ અને તેમનો જવાબ મેળવીએ. નરેન્દ્રભાઈ, ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે, કારણ કે પહેલો મુદ્દો સંસદનો જ લઈએ, કે રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે અને આરોપ ખૂબ ગંભીર લગાવાયા છે. એની સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ સંસદની અંદરની વાતને અલગ રીતે રજૂ કરી રહ્યા છે. રાહુલ ગાંધીની તમે સ્પીચ સાંભળશો એઝ એ વિપક્ષના નેતા, એમનો સીધો આક્ષેપ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ તરફ હતો કે હંમેશા હિન્દુત્વની વાતો કરી દેશની પ્રજાને ગુમરાહ કરી છે. એમના નેતાઓ દ્વારા અસંખ્ય વાર, ઇવન દો પ્રધાનમંત્રી દ્વારા ભૂતકાળની અંદર હિન્દુ મુસ્લિમની બાબતમાં સ્પષ્ટ રીતે નિવેદનો આપેલા છે, જે બંધારણની દ્રષ્ટિએ આ દેશની એકતા અને અખંડિતતાના માટે ખૂબ જોખમરૂપ છે. વાસ્તવિકતા એ છે કે રાહુલજીએ એ કહ્યું હતું કે જે હિન્દુ કોણ હોઈ શકે. એમણે શિવજીનો ફોટો બતાવીને વાત કરી, એમણે તમામ ધર્મના, એમને ભગવાન પૈગંબર મોહમ્મદનો પણ બતાવ્યો, ઈસુ ખ્રિસ્તનો બતાવ્યો, ગુરુ નાનકનો બતાવ્યો. એમનું કહેવું એ હતું કે જે હિન્દુઓએ હિંસા ન કરે, હિન્દુ અસત્યની વાત ન કરે. એટલે વધારે હોબાળો થતાં એમણે સ્પષ્ટ કહ્યું કે તમે જે હિન્દુની વાત કરો છો એ હિન્દુ હિંસા કરે છે, તમે ઉશ્કેરો છો, તમે હિન્દુત્વની વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરો છો. અને બીજી વાત મહત્વની એમને એ જ કરી કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ આ દેશમાં એકલા હિન્દુ નથી. હિન્દુ આખો ધર્મ અલગ છે, દેશમાં તમામ લોકો જે અહીંયા હિન્દુ ધર્મમાં છે એની સંખ્યા ઘણી મોટી છે. એનો ઠેકો ભારતીય જનતા પાર્ટી કે આરએસએસે લીધેલો નથી. એમને ભારતીય જનતા પાર્ટી ઉપર પાર્લામેન્ટની અંદર એમની જે ડબલ નીતિ છે, જે વાતો મોટી, હમણાં જ મેં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને સાંભળ્યા કે અમે ધર્મની વાત નથી કરતા. તમે વડાપ્રધાનને ભૂતકાળમાં ભાષણો સાંભળ્યા હશે તો કબ્રસ્તાનની વાતો કરશે, તમે સ્મશાનની વાતો કરશે. એમણે અલગ અલગ પ્રકારે વાતો કરી અને દેશને બે વિભાગોમાં વહેંચી કાઢ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુઓની લાગણીઓ એને ભડકાવીને ભારતીય જનતા પાર્ટી હંમેશા હિન્દુત્વની વાતો કરી, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એમના નેતાઓ દ્વારા નિવેદન કરી, એમની કાર્ય પદ્ધતિના આધારે આપની જે એક વાત છે, બેઠા છે એમની સાથે વાત કરીશું. દીપકભાઈ, એક વાત છે કે જે નરેન્દ્રભાઈ બી કરી રહ્યા છે ને જે રાહુલ ગાંધી સંસદમાં કરી એ વાત, કે તેઓનો ટાર્ગેટ જે છે ભારતીય જનતા પાર્ટી, આરએસએસ અને નરેન્દ્ર મોદી હતા, કારણ કે એ જે હિન્દુત્વની વાત કરે છે એ અસલ હિન્દુત્વ નથી. એમને એટલે એમણે સર્ટિફિકેટ આપવાનું છે. એ બીજું એમણે વાતચીત કરી
કે હિન્દુ ક્યારેય હિંસક ન હોઈ શકે. એ તો બાકીની કોમ્યુનિટી હિંસક છે તમે કહેવા માગે છે. લોકો પોતાની વાત ઉપર સ્પષ્ટ કરે. એ લોકો જ્યારે પોતે અમુક કોમ્યુનિટીને પોતે પોરસાવાની વાતચીત કરે છે એટલા માટે એમને આ દેખાઈ રહ્યું છે. બહુ સ્પષ્ટ છે. અને બીજી વાત છે કે નરેન્દ્રભાઈ ઉપર વાતચીત કરે, RSS સંઘ ઉપર વાતચીત કરે, એટલે શેના માટે વાતચીત કરે છે લોકો? એમણે આ વાતની હિન્દુઓની લાગણી દુભાવવાની છે. સ્પષ્ટ વાતે હું તમને કહી દઉં છું કે ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીએ હિન્દુઓને ઉશ્કેરવાની વાતચીત નથી કરી. હિન્દુઓ બહુ સ્પષ્ટપણે જાણે છે તમારી નીતિ ને નીતિ ઉપર, એ તમે જાણી લેજો. એટલા માટે કે હિન્દુઓ કોઈ મૂર્ખ નથી, તમે સમજી લેજો. એ પોતે એટલા બુદ્ધિશાળી છે વ્યક્તિઓ કે પોતે, અને આ બાબત કહીને હિન્દુઓનું પણ એ લોકોએ અપમાન કર્યું છે કે ઉશ્કેરી રહ્યા છે. હિન્દુઓ શું ઉશ્કેરાઈ જાય છે? એ લોકો સમજી નથી શકતા. એટલે નરેન્દ્રભાઈ, આપની ને આપની પાર્ટી દ્વારા વારે ઘડી અપમાન કરવામાં આવે છે તેવું દીપકભાઈ કહી રહ્યા છે. હિન્દુ ધર્મને ટાર્ગેટ કરવામાં આવે છે. અમારું એટલું જ કહેવું છે, અને રાહુલજીએ સ્પષ્ટ બોલ્યું છે, એને તમે ટ્વિસ્ટ કરીને બોલી શકો છો. વાત એ છે કે આ દેશની અંદર જે કોમી રમખાણો થાય છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા જે પ્રકારે ચૂંટણીઓમાં અને સામાન્ય રીતે જે ભાષણો આપવામાં આવે છે, હિન્દુત્વનો જાણે ઠેકો લઈ રાખ્યો હોય એક ગ્રુપે, એક પાર્ટીએ એ પ્રકારે બિહેવિયર કરીને સમગ્ર દેશના હિન્દુ લોકોને ગેરમાર્ગે દોરે છે. અમે એમને સર્ટિફિકેટ નથી આપવું, અમે એટલું જ કહેવા માગીએ છીએ કે હિન્દુ હોય એ હિંસક ન હોઈ શકે. હિન્દુ તમામ ધર્મોમાં માનનારો છે. હિન્દુ માનવતાની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ ધર્મ અમે માનીએ છીએ. અમે પણ હિન્દુ છે. અમે બધા બહારના છીએ. દેશમાં જે અત્યારે ચૂંટણી યોજાઈ તો ફક્ત મુસ્લિમોએ વોટ આપ્યા છે. મુસ્લિમોથી આ દેશમાં કોઈ જીતી શકે આટલી મોટી સંખ્યામાં? હિન્દુઓ જ વોટ આપી શકે, બધા જ આપી શકે. પણ વાત એ છે કે હિન્દુ ધર્મમાં હિંસાને સ્થાન નથી, અને જે હિંસા કરતો હોય એ હિન્દુ ન હોઈ શકે. એવી એક સ્વાભાવિક વાત જે સ્પષ્ટ વાત કરી કે આપણા ધર્મમાં આનું કોઈ સ્થાન નથી, અસત્યને કોઈ સ્થાન નથી. આપે જોઈ શકો છો કે અત્યારે બે બાગડા થઈ ગયા. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને હવે સર્ટિફિકેટની હિન્દુત્વની જરૂર પડશે, કારણ કે આ વખતે પાર્લામેન્ટની અંદર વિપક્ષના નેતા તરીકે રાહુલજીએ ભારતીય જનતા પાર્ટીની સત્ય વાત માર્કેટમાં મૂકી છે, પાર્લામેન્ટમાં મૂકી છે. લોકોને મૂર્ખ બનાવવાની વાત, હિન્દુત્વની વાત, હિન્દુની વાત, આ બાબતે એમને સ્પષ્ટ બતાવ્યું. એમણે તો ત્યાં સુધી કહ્યું કે તમે શું શિવજીનો ફોટો પાર્લામેન્ટમાં બતાવો ગુનો છે? બંધારણની દ્રષ્ટિએ હોઈ શકે કે અમુક વસ્તુઓનું પ્રદર્શન આપણે લોકસભામાં ન કરી શકીએ, પરંતુ હંમેશા હિન્દુત્વની વાતને આગળ ધરી અને જે રીતે અત્યારે પાર્લામેન્ટમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ આવી ગયા, હિન્દુત્વનું અપમાન કરી દીધું. માફી માંગો. હિન્દુત્વ હિંસાવાદ, અને પાછું ટ્વિસ્ટ કરીને કહેવામાં આવે છે કે હિન્દુ હિંસક હોઈ શકે નહીં, તો બીજા ધર્મવાળાની વાતો કરે છે. આ જ્યારે પહેલા સેશનમાં ભેગા થતા હોય ત્યારે જે પ્રકારે રાહુલ ગાંધી આક્રમકતા અપનાવી છે, આપને લાગે છે જે પ્રકારે સંખ્યાબળ વિપક્ષનું છે આ વખતે પડકાર છે, અને એ રાહુલ ગાંધીના ભાષણમાં જોવા મળે છે કે આક્રમકતા પણ દેખાય છે, આત્મવિશ્વાસ પણ દેખાય છે? આ 5 વર્ષ સુધી વિપક્ષ તરીકે મજબૂત અવાજ ઉઠાવશે? હું માનું છું ત્યાં સુધી પડકાર કોને કહેવાય કે જે દેશની જે રાજનીતિ છે, દેશની જે કાયા છે, એના ઉપર ક્યાંક હેલ્ધી ચર્ચા થાય અને ત્યાં ક્યાંક એ લોકો સવાલ ઉઠાવે ત્યારે થાય, નહીં કે આવા મુદ્દાઓ ચર્ચા કરવાની જરૂર હતી. નીટની એક્ઝામની બોલો, ચર્ચા કરવાની જરૂર નથી. વિપક્ષે સમય માંગ્યું, ડિસ્કશન માંગ્યું, નથી આપી. તમારી માનસિકતા છે. હવે આને તમે પડકાર કહી શકો કહેવાય, એ નથી આપ્યો. આને તમે પડકાર કહી શકો. હું તમને પડકાર છે. એ આજના સાંસદ નથી, એ 2014 માં પણ સાંસદ હતા, 2019 માં પણ સાંસદ હતા, અને આજે પણ સાંસદ છે. એવો એમના વિચારો એમને વ્યક્ત કરવા તો સંસદમાં એ વખતે પણ કરી શકતા હતા. એટલે ક્યારે પણ એ પડકારરૂપ થઈ જ ન શકે. માણસે પોતાનો અવાજ દેશના વિકાસમાં વાપરવાનો હોય, પોતાની બુદ્ધિ અને જે કંઈ છે, પોતાની જે બળ છે એ દેશની રાજનીતિમાં એવી રીતે વાપરવાનું કે દેશને ઉપયોગી થાય. એને અમે પડકાર કહી શકીએ છીએ. બાકી બીજો કોઈ પડકાર ન હોય. ધર્મની નામ ઉપર રાજનીતિ કરનારા લોકોને એનો પરચો મળતો જ હોય છે. એમને પોતાને આટલી સીટો મળી છે, એમાં એમને એમ થઈ ગયું છે કે અમે આ રાજનીતિ, ધર્મની રાજનીતિ કરીશું એટલે અમે આગળ આવીશું. પણ ભાઈ, તમને એવી મેજોરિટી નથી આપી. પ્રજા ઈચ્છતી હોત તો તમને સરકારમાં પણ મોકલત,
પણ તમારી આ જ નીતિને રીતિના લીધે તમે આજે વિરોધ પક્ષમાં નરેન્દ્રભાઈનો જવાબ લઈએ. જી નરેન્દ્રભાઈ, આપ શું કહેવા માંગો છો? હું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને સ્પષ્ટ કહેવા માંગુ છું કે બેબાકડા ન થઈ જાઓ. અમે કોઈ હિન્દુત્વની વાત કરીને દેશની રાજનીતિ ચલાવવા માંગતા નથી. તમે વર્ષોથી એક જ રાજનીતિ કરી છે. આ દેશનો નાનો નાનો બચ્ચો, ટીવી, મીડિયા તમામ લોકો જાણે છે. આપે હિન્દુઓને ગુમરાહ કર્યા છે, હિન્દુઓને મિસગાઈડ કર્યા છે, હિન્દુઓની લાગણી સાથે ખોલ્યા છે. તમને હું સ્પષ્ટ વાત કરું, તમે ગાયની બાબતમાં માતા કેનાની વાત કરો. અડધા દેશની અંદર, અડધા રાજ્યોની અંદર ગાયનું માંસ ખવાય છે. ત્યાં તમે કેમ નથી બોલતા? આ બાજુ તમે ગાયની બાબતમાં લોકોના ઉશ્કેરાટમાં લોકોના મોત પણ થયા છે, લોકોના ફ્રીજ પણ ચેક કરવામાં આવે છે. તમે કાયદો બનાવો ને. તમે નોર્થ ઇસ્ટના રાજમાં તમારા કિરણ રજ્જુ જે લોકસભામાં અત્યારે પાર્લામેન્ટરી મિનિસ્ટર છે, એ કહે છે કે હું ગાયનું માંસ તો ખાઈ શકું, હું ના નથી પાડી શકતો. આવી બેવડી નીતિ અમે સ્પષ્ટ રીતે રાહુલ ગાંધી અને સંખ્યાબળ તમને ખુલ્લા પાડશે. હિન્દુત્વની વાત કરવા માંગતા નથી. હિન્દુ તો સર્વધર્મ સંભાવમાં માને છે. એટલે ચોક્કસ દીપકભાઈ એવું કહેવા માંગે છે કે આપનો જે ધર્મ છે સિલેક્ટિવ છે, કારણ કે કિરણ રિજિજુનું એ નિવેદન પણ હતું કે તેઓ પોતે કોઈને રોકી ન શકે અને તેઓ પોતે પણ ખાઈ શકે. અને આ મામલે આપણે નોર્થમાં જોઈએ તો ભારતીય જનતા પાર્ટી આક્રમક હોય છે, તો ધર્મમાં આ બેવડું વલણ કેમ? જુઓ, દરેક માણસ પોતાના ગુજરાતની અંદર વાત કરી શકો છો તમે આ બાબતે કે હિન્દુ ગાયની માંસની વાત કરીએ તો અત્યારે અહીંયા સમરાંગણ થઈ જાય, હિન્દુત્વની વાત આવી જાય, બીજેપી દીપકભાઈનો જવાબ લઈ લઈએ. જી દીપકભાઈ, અત્યારે કોણ બોલી રહ્યું છે? તમે કહો હિન્દુત્વની બાબતમાં ઉશ્કેરી કોણ રહ્યું છે? આ સ્ટેટમેન્ટથી કોણ ઉશ્કેરી રહ્યું છે? અમે બોલી રહ્યા છે, કારણ કે બરાબર ને. એટલે ઉશ્કેરવાની વાત ક્યાં આવી? ત્યારે તમે ડ્યુઅલ પદ્ધતિ વાપરો છો. મેં તમને પહેલા પણ વાતચીત કરી. 1985 થી જ્ઞાતિ જાતિના ભાગ પાડીને રાજનીતિ કરવાનું પહેલું પગથિયું કોણે ભર્યું હતું? નરેન્દ્રભાઈ, જવાબ આપો તમે. આ વખતે કર્ણાટકની અનામત નીતિની જે મતપૂરો છંછેડીને કોણે મત લેવાનો પ્રયત્ન કર્યો? આનો જવાબ આપો તમે. તમારી પોલિસીમાં તમારી પોલિસી 55 વર્ષથી તમારી પોલિસી હતી. આદિવાસીઓ પર જોઈ લીધી છે તમારી પોલિસી છે. માત્ર આ વખતે જ્યાં જરૂરી હોય આ વખતે પણ તમે આ જ ધંધો કર્યો છે, ધર્મના નામ ઉપર બધાને જુદા પાડવાનો. એ તમારો નિયમ છે. એટલે સ્પષ્ટ રાજનીતિ છે. જ્યારે તમારે દેશના વિકાસની અંદર તમારું યોગદાન શું છે એના માટેની રાજનીતિ કરો, નહીં કે કોઈને ઉશ્કેરવાની વાતચીત કરો. તમારું કોઈ યોગદાન, આ બોલતા તમને શરમ આવી જોઈએ. તમારો પોતાનો વિકાસ બી કોંગ્રેસમાં થયેલો છે. તમારે શરમ લાગવી જોઈએ. તમે કઈ કોમ્યુનિટીને તમે પ્રોત્સાહન આપવા જઈ રહ્યા છો? તમે પોતે બોલો ને. અમારા પર હિન્દુત્વનો આરોપ મૂકો છો તમે. અમે હિન્દુ છે ને, હિન્દુનું અમે કહીએ છીએ, પણ તમે કઈ કોમ્યુનિટી ઉપર તમે પ્રોત્સાહન આપવા જઈ રહ્યા છો? આ દેશની રાજનીતિ તમે કઈ બાજુ લઈ જવા માંગો છો એ તમે બતાવો. વિરોધ પક્ષ તરીકે તમારો પણ અવાજ હોવો જોઈએ. ધર્મના નામ ઉપર તમે રાજનીતિ કરી રહ્યા છો. અત્યારે આજે સંસદની અંદર આ વિષય લેવાની જરૂર શું પડી એનો જવાબ આપે. પહેલા આજે આ સંસદની અંદર રાહુલજીએ આજે આ બોલવાની જરૂર શું કામ પડી એનો જવાબ આપો. રાજનીતિ તમે કરી રહ્યા છો, કારણ કે આરોપ અમારા પર મૂકો છો. કારણ કે તમારી પાસે કોઈ વિષય નથી, તમારી પાસે વિઝન નથી, એટલા માટે તમે આ બોલી રહ્યા છો. બીજેપી, આરએસએસ, બીજેપી, નરેન્દ્ર મોદીજી એ ફક્ત તમારી પાસે દેશની પ્રજા છે જ નહીં. તમારી સામે ખાલી તમને નરેન્દ્રભાઈ દેખાય છે, આરએસએસ દેખાય છે. પણ એટલું સમજી લેજો, જે 55 વર્ષથી તમે જે આ દેશને ખોખલો બનાવ્યો છે એ ક્યારે પણ આ પ્રજા સહન નહીં કરી શકે. અને હવે તમે સંસદની અંદર આવી રાજનીતિ કરવા નીકળ્યા છો. તમારી પાસે મુદ્દા નથી એટલે તમે આ મુદ્દા લેવા માટે મૂકો છો. હિન્દુત્વનો મુદ્દો લેવાની વાત કેમ આજે તમને કરવી પડી? તમારી પાસે મુદ્દો નથી માટે ને. તમારી પાસે મુદ્દા ના હોય તો સ્પષ્ટ કહી દો પ્રજા પાસે. અમારી પાસે વિઝન નથી એવું કહી દો તમે. મુદ્દો છે આ મુદ્દો છે જ. હા તો બસ આના સિવાય તમે વાત કરો તો રાજનીતિ તમે કરી રહ્યા છો ને આરોપ અમારા પર મૂકો છો. આ બંને પોતપોતાની વાત રાખી રહ્યા છો, પણ નરેન્દ્રભાઈ મારે પૂછવું છે કે ઓવરઓલ જ્યારે આપણે આ રાહુલ ગાંધીના ભાષણને જોઈએ તો રાહુલ ગાંધીએ શરૂઆત કરી તે શિવજીનો ફોટો બતાવીને કરી, ત્યારબાદ રાહુલ ગાંધી અલગ અલગ ધર્મની વાત કરી, પરંતુ એક નિવેદન જેને કારણે સંસદમાં હંગામો ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષ તરફથી કરવામાં આવ્યો. આપને લાગે છે કે આ જે પીચ છે, આપણે ક્રિકેટની ભાષામાં જોઈએ તો ધર્મ
ધર્મની જે પીચ છે તેમાં સ્ટ્રોંગ હોલ્ડ અત્યાર સુધી ભાજપનો રહ્યો છે. આ પીચ પર આવીને રમવામાં ક્યાંક કોઈ જગ્યાએ જો મોટો લોચો વાગી ગયો તો પછી કોંગ્રેસ પાર્ટીને નુકસાન પણ થઈ શકે છે. એની સ્પષ્ટ રીતે અમે ભારતીય જનતા પાર્ટીની નીતિ વચ્ચે સ્પષ્ટ કરવા માંગીએ છીએ. રાહુલજીએ ખૂબ આકરો પ્રયત્ન પાર્લામેન્ટમાં લીડર ઓફ ઓપોઝિશન તરીકે તમામ ધર્મના ફોટા લઈને આવ્યા અને એમને વાત મૂકવી હતી કે તમે જે હિન્દુત્વની વાત કરો છો એ સાચું હિન્દુત્વ નથી અને તમારા કારણે ભારત દેશની અંદર ઘણા બધા લોકો ધર્મના નામે લડી ચૂક્યા છે, એમાં હિન્દુ ધર્મ અને હિન્દુ ધર્મની જે આપણી વાત છે એની અંદર હિંસા ક્યારે હોઈ શકે નહીં અને એક પણ હિન્દુ હિંસક હોઈ ન શકે અને જે પણ અત્યાર સુધીમાં ઘટનાઓ ભૂતકાળમાં એનો આપણે ઉલ્લેખ કરવાનો સમય નથી. એ બાબતમાં ભારતીય જનતા પાર્ટી અને એના નેતાઓ જવાબદાર છે કે હંમેશા તમે ઉશ્કેરતા હો છો. આપ જાણો છો કે ધર્મના નામે કેટલા બધા લોકો અપ્રચાર કરી ચૂંટણીઓની અંદર ચૂંટાઈને આવ્યા છે. અમે કોંગ્રેસ પક્ષ તરીકે અત્યારે ચૂંટણી નથી, અમને ભારત દેશની ચિંતા છે. વાત ચૂંટણીમાં જીત હારનો પ્રશ્ન નથી. આજે અમે સત્તામાં નથી પરંતુ એક વિપક્ષમાં રહીને એક તંદુરસ્ત વાત કરવા મૂકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી જે વાત કરી રહી છે વાત સાચી નથી અને આ દેશને ભાગલા થતા રોકવા માટે આ ધર્મની રાજનીતિ